તરફ મહીસાગર જિલ્લાની અંદર પણ વીરપુર, લુણાવાડા અને સંતરામપુરની અંદર વરસાદ છે। મહીસાગરમાં વીરપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ થયો છે। વીરપુર શહેરમાં ધોધમાર વરસાદને લઈ અને માર્ગો પાણી થયા। વરસાદને લઈ અને માર્ગો ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। મહીસાગર જિલ્લામાં મેઘાવી માહોલ જામ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, મહીસાગર જિલ્લાની જો વાત કરીએ, કયા વિસ્તારોમાં કેટલો વરસાદ મહીસાગરમાં છે અને ખાસ કરીને નદીઓ અને જળાશયોની શું સ્થિતિ છે? જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે મેઘરાજા હવે હિત વરસાવી રહ્યા છે। મહીસાગર જિલ્લામાં ખેડૂતો જ્યારે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં વીરપુર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેને લઈને માર્ગો જાણે કે પાણી થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। તો ખાનપુર તાલુકા સહિત લુણાવાડા તાલુકા અને સંતરામપુર તાલુકા તેમજ પાલાસિંદોર તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મહીસાગર જિલ્લામાં જે સાર્વત્રિક વરસાદી માહોલ છે જેને લઈને ધરતીપુત્રો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે। જે રીતે મહીસાગરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે, તો ફરી એકવાર મહીસાગરના વીરપુર, લુણાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે।